ઇન, ઓન, નિયર, અંડર આ શબ્દ વડે કોઈ એક વસ્તુ બે વસ્તુના વચ્ચે છે એ દર્શાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીશું. તો એન એરોપ્લેન ઇઝ ઓવર ધ હાઉસ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું પ્રેપોઝિશન વિશે, એટલે કે નામયોગી અવ્યય વિશે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે પ્રેપોઝિશન એટલે શું તે સમજીશું. સામાન્ય રીતે અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવતા શબ્દને પ્રેપોઝિશન તરીકે ઓળખવામાં આવે છે. અહીં મિત્રો, જે શબ્દ અમુક ચોક્કસ નિશ્ચિત વસ્તુનું સ્થાન દર્શાવશે તેને જ આપણે પ્રેપોઝિશન તરીકે ઓળખાવીશું. અહીં આપણે ચિત્રમાં જોઈએ તો સફરજન ખુરશીની ઉપર છે, ચોપડી ટેબલની નીચે છે, ખુરશી ટેબલની નજીક છે. તો ઉપર, નીચે, નજીક આ બધા શબ્દને આપણે પ્રેપોઝિશન તરીકે ઓળખાવીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે અંગ્રેજીમાં વિવિધ પ્રેપોઝિશનનો ઉપયોગ ક્યારે થાય. સામાન્ય રીતે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યયનો ઉપયોગ હંમેશા કોઈ વ્યક્તિ કે વસ્તુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે જ થાય છે, કે કોઈક ચોક્કસ વસ્તુ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. અહીં આપણે ચિત્રમાં જોઈએ તો ઓન, નિયર અને અંડર, એટલે કે એન એપલ ઇઝ ઓન ધ ચેર, અ બુક ઇઝ અંડર ધ ટેબલ. તો આ રીતે ઇન, ઓન, નિયર, અંડર આ શબ્દ વડે આપણે અમુક ચોક્કસ વસ્તુનું સ્થાન દર્શાવીશું, તેથી તેને પ્રેપોઝિશન તરીકે ઓળખાવી શકાય. ફ્રેન્ડ્સ, હવે આપણે અંગ્રેજીમાં વપરાતા વિવિધ પ્રેપોઝિશન્સ જોઈશું. આપણે અલગ અલગ પ્રેપોઝિશન એક સાથે જોઈએ તો ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, ઓવર એટલે ના ઉપર, એબોવ એટલે ના ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે નજીક, બિહાઇન્ડ એટલે પાછળ, બિટવીન એટલે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે ના પછી, અને ઇન ફ્રન્ટ ઓફ એટલે ના સામે. ફ્રેન્ડ્સ, હવે આપણે વિવિધ પ્રેપોઝિશનને અલગ અલગ જોઈશું. અહીં સૌથી પહેલા ઇન એટલે કે અંદર. કોઈક વસ્તુ, કોઈક બોક્સ કે બીજી કોઈ વસ્તુની અંદર છે એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીશું. અહીં ઉદાહરણમાં જોઈએ, એન એપલ ઇઝ ઇન ધ બોક્સ, સફરજન બોક્સની અંદર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ઓન, ON, ઓન એટલે ઉપર. અહીં આપણે એક વસ્તુ બીજી વસ્તુ ઉપર અડકીને છે એ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરીશું. અહીં વાક્યમાં જોઈએ, એન એપલ ઇઝ ઓન ધ બોક્સ, સફરજન બોક્સની ઉપર અડકીને છે. પણ સાથે સાથે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતાં અધ્ધર હોય, એટલે કે ઉપર તો હોય પણ અડકીને ન હોય, અધ્ધર હોય, ત્યારે આપણે ઓવર કે એબોવ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું. એટલે કે ઓવર મતલબ ના ઉપર અને એબોવ એટલે પણ ના ઉપર. તો અહીં આપણે વાક્ય જ્યારે લખીએ ત્યારે એન એપલ ઇઝ ઓવર ધ બોક્સ, એટલે કે સફરજન બોક્સના ઉપર છે. જ્યારે ઓવર લખીશું ત્યારે તે અધ્ધર હશે, જ્યારે ઓન લખીશું ત્યારે તે વસ્તુ બીજી વસ્તુને અડકીને હશે. એ જ રીતે જ્યારે આપણે અહીં બીજા ઉદાહરણમાં જોઈએ તો એન એરોપ્લેન ઇઝ ઓવર ધ હાઉસ, એટલે કે પ્લેન ઘરના ઉપર છે, મતલબ અડકીને નથી. જો અહીં આપણે ઓન લખીશું તો એરપ્લેન આપણા ઘરના ધાબા પર હશે એવું દેખાશે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ અંડર એટલે નીચે. કોઈક વસ્તુ બીજી વસ્તુની નીચે છે એ દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીશું. અહીં વાક્યમાં જોઈએ, અ બુક ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે ચોપડી ટેબલના નીચે છે. આ રીતે અંડરનો ઉપયોગ આપણે એક વસ્તુ બીજી વસ્તુના નીચે છે એ દર્શાવવા માટે કરીશું. ત્યારબાદ નિયર એટલે કે નજીક. એક વસ્તુ બીજી વસ્તુના નજીક છે એ દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરીશું. અહીં અ ચેર ઇઝ નિયર ધ ટેબલ, ખુરશી ટેબલના નજીક છે. ત્યારબાદ બિહાઇન્ડ એટલે પાછળ. એક વસ્તુ બીજી વસ્તુના પાછળ છે એવું દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો ઉપયોગ કરીશું. વાક્યમાં જોઈએ તો એન એપલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ,
સફરજન બોક્સની પાછળ છે. એ જ રીતે બિટવીન એટલે વચ્ચે. કોઈ એક વસ્તુ બે વસ્તુના વચ્ચે છે એ દર્શાવવા માટે આપણે બિટવીનનો ઉપયોગ કરીશું. વાક્યમાં જોઈએ તો એન એપલ ઇઝ બિટવીન ધ બોક્સીસ, એટલે કે સફરજન બોક્સ વચ્ચે છે. ફ્રેન્ડ્સ, ત્યારબાદ નેક્સ્ટ ટુ એટલે કે ના પછી. એક વસ્તુ બીજી વસ્તુ ના પછી એટલે કે એની બાજુમાં છે એવું દર્શાવવા માટે આપણે નેક્સ્ટ ટુ નો ઉપયોગ કરીશું. વાક્યમાં જોઈએ તો અ ટેબલ ઇઝ નેક્સ્ટ ટુ ધ ચેર, એટલે કે ટેબલ ખુરશી પછી છે. ત્યારબાદ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ના સામે. અહીં એક વસ્તુ બીજી વસ્તુના સામે છે એ દર્શાવવા માટે આપણે ઇન ફ્રન્ટ ઓફનો ઉપયોગ કરીશું. અહીં વાક્યમાં જોઈએ તો એન એપલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ, એટલે કે સફરજન બોક્સના સામે છે. ફ્રેન્ડ્સ, આ રીતે અલગ અલગ પ્રેપોઝિશન્સ અલગ અલગ વસ્તુના સ્થાનનો ઉલ્લેખ કરવા માટે વપરાય છે. અહીં પ્રેપોઝિશનનો ઉપયોગ મોટે ભાગે નકશા એટલે કે મેપ રીડિંગ માટે પણ થાય છે. અહીં પ્રેપોઝિશન વડે જ આપણે કોઈ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તે દર્શાવી શકીએ. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. હું આશા રાખું છું કે પ્રેપોઝિશન માટે જે માહિતી મેં આપને આપી એ આપને ગમી હશે. હવે એક્સરસાઇઝ સ્વરૂપે અમુક પ્રશ્નો આપની સ્ક્રીન પર આવશે. આપે આ પ્રશ્નોના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અને આ તમામ પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે. જો આપને પ્રેપોઝિશન અંગે કોઈક મૂંઝવણ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. હું ચોક્કસ આપની મૂંઝવણ દૂર કરીશ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ and best luck for your exams.